સ્વાગત કરે છે તમારું અહીંયા પુષ્પાભેર આપનું સ્વાગત છે। અહીંયા સ્ટેજ ઉપર બંને મહાનુભાવોનો પોતાનું સ્થાન મેળવશે। આપણા સમાજના પ્રમુખ બંનેજી પણ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે। વિષ્ણુભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે। અન્ય આપણા સમાજના વડીલ અગ્રણી પોતાનું સ્થાન મેળવી લઈએ। આ બંને મહાનુભાવોનું આપણે પહેલા બુકેથી સન્માન કરીશું। એમને આપણે ચંદુભાઈ જ્યારે આપણે ચૂંટાયા ત્યારે પ્રથમવાર આપણે એમનું સન્માન કરીએ છીએ। ભારત માતા કે ત્યારબાદ ભારત માતા કે અજીતભાઈ ખોડદિયા કરશે। ખૂબ ખૂબ મહાનુભાવો છે આપણા ભૂદેવ વિજયભાઈ શાસ્ત્રી એ બધાનું ભારત માતા કે ખૂબ ખૂબ અભિનંદન। કુંવરજી ભામાસા પણ બુકેથી સ્વાગત કરે છે। ભૂદેવ આપણા વિજયભાઈ ફૂલની પાકડીથી બાકીના બધા જ આપણા સ્ટેજના મહાનુભાવો પાછળ આપણા જે આગેવાનો છે સમાજના જેમનું પણ ફૂલની પાકડીઓથી સન્માન કરશે। બંને આપણા હોય આપણે શું જાણીએ છીએ વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા જ્યારે ગેસનો બાટલો લેવો હોય તો સાથે સાથે એટલે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત સંસદ સભ્યશ્રી અને આપણા સૌનું ગૌરવ એવા માન્ય સમાજ બંનેને સમગ્ર ગુજરાતમાં જેનું વાત ઊભી કરી અને આપણા વિસ્તારના પનોતા પુત્ર અને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અહીંયા ઉપસ્થિત તમાન્ય આપણા પ્રમુખ શ્રી બળદેવજી અહીંયા ઉપસ્થિત આદરણીય વડીલ ખોડાજી ઉપસ્થિત અહીંયા આદરણીય વડીલો યુવાન મિત્રો સમય પણ ઘણો બધો થયો છે પરંતુ તેમ છતાં આ સમાજની જ્યારે સંગઠનની વાત હોય સમાજના શિક્ષણની વાત હોય સમાજના કુરિવાજોની વાત હોય એ બધી તમામ પ્રકારની વાતો આપણે જ્યારે એકત્રિત થઈને કરવાની છે એવા સંજોગોમાં અહીંયા ઉપસ્થિત થયા તે બદલ સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખૂબ ખૂબ અભિનંદન। શિવરા સાહેબનું આપણે ભાઈ શ્રી અલ્પેશભાઈનું બંનેનું ઉષ્માભેર મોટા ફૂલહારથી સ્વાગત કર્યું। સમાજના સંગઠનની રચનાનો વિષય છે, સમાજની શિક્ષણની ભણવાની તૈયારીની બાબત છે। મેં પણ મારી રીતે વાત કરી છે કે સમાજની શિક્ષણની ચિંતા કરવી જોઈએ, સમાજની એકતાની ચિંતા કરવી જોઈએ અને છેવાડાના સમાજના જે ભાઈઓ છે એમને મદદરૂપ કરી તો થઈ શકાય આની વાત કરું છું। આજે ખોડદ મુકામે વિરમગામ, માંડલ અને દેત્રોદ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોની મિની સંમેલન મળેલું। આ સંમેલનની અંદર આ 3 તાલુકામાં એક સમાજનું સંગઠન ઊભું થાય અને આ સંગઠન દ્વારા ઠાકોર સમાજના શૈક્ષણિક હેતુ માટે એક રચના કરવાની હોય અને એ સંગઠન ભવિષ્યમાં આ 3 તાલુકાની અંદર શૈક્ષણિક સંકુલો ઊભા કરવા માટે, વિદ્યાર્થીઓને બાળાઓને ભણવા માટેની બોર્ડિંગ ઊભી કરવા માટે અને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા માટેની જે કંઈ ફાળો ઉઘરાવો પડે અથવા સમાજના ઉત્કર્ષ માટે જે કંઈ કાર્યો કરવા પડે એ કાર્યો કરવા માટેનું એક સંગઠનની રચના કરવા માટેનું આજે મિની સંમેલન મળેલું। એમના સારી એવી સંખ્યામાં બધા આગેવાનો ભેગા થયેલા
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આ સંમેલનમાં હાજર હતા. હું પણ હાજર છું. સમાજના ઘણા બધા આગેવાનો આ સંમેલનમાં હાજર રહી અને સારી તંદુરસ્ત પરિસ્થિતિમાં આ સંમેલનનું સંપન્ન થયું. ડાંગર કૌભાંડનો વિષય આજે જ મારા સમક્ષ મૂકવામાં આવ્યો. એ ડાંગર કૌભાંડની અંદર જે કંઈ સત્ય હકીકત હશે એ સત્ય હકીકતને બહાર લાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને એમાં દોષિતો હશે એ દોષિતોને સરકાર અને વહીવટીતંત્ર કડકમાં કડક સજા કરે એ દિશામાં અમે આગળ વધીશું.